15મી ઓગસ્ટ પૂર્વે આજે 11 તારીખ છે અને સમગ્ર દેશમાં તિરંગા યાત્રા ખૂબ ઉત્સાહપૂર્વક યોજાઈ રહી છે। પછી એમાં હર ઘર તિરંગા હોય, હર ઘર સ્વચ્છતા હોય। ત્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે એ સમગ્ર દેશની જનતાએ ખૂબ એને વધાવી લીધું છે અને આ વખતે જે તિરંગા યાત્રા છે એ અદ્ભુત છે। લોકોનો આજ વખતેનો જે જુસ્સો છે એ દેખાડી આપે છે કે જે દેશના વીર જવાનોએ જે ઓપરેશન સિંદૂર દ્વારા જે આપણા વિરોધી દેશના આમ કહીએ કે જે આતંકવાદીઓના અડ્ડા હતા કે એના એરબેઝ હતા એ નેસ્ત નાબૂદ કરી દીધા અને જે જવાનોનું શૌર્ય છે એ શૌર્યને વધારવા માટે પણ આ તિરંગા યાત્રા એને ખૂબ આપણા જે નવજવાનો છે, સૈનિકો છે, એમને ખૂબ આ તિરંગા યાત્રા દ્વારા ખૂબ એને મનોબળ એમનું વધુ મજબૂત થશે અને દેશની જનતા, સમગ્ર દેશની જનતા એમની સાથે છે, નરેન્દ્રભાઈ મોદીની સાથે છે અને રાષ્ટ્રહિત એ હંમેશા પ્રથમ હોવું જોઈએ। એટલે ભગવાન સોમનાથ દાદા અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી અમારો જે કાંઈ તિરંગો છે એની આન બાન અને શાન હંમેશા રહે, હંમેશા આઝાદી જેમ હવામાં જેમ તિરંગો લહેરાય છે એ જ રીતે લહેરાતો રહે। અને બધા જ લોકોને, રાજકોટની જનતાને, ગુજરાતની જનતાને ખૂબ ખૂબ, આ દેશની જનતાને ખૂબ ખૂબ આ પર્વની શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।